ઓકે તો કેમ છો મિત્રો, આપણે છીએ અત્યારે પેલા તો વેલકમ બેક ટુ ન્યુ વિડીયો. મળીએ છીએ એક મસ્ત મજાના વ્લોગ સાથે. અને લોકેશન જોઈને આમ તો તમને ખબર ના પડતી હોય તો કહી દઉં તમને, આપણે છીએ રાજકોટ. અને રાજકોટ શેના માટે આવ્યા છીએ થોડીક જ વારમાં કહું. અને ભાઈ અંધારું થઈ ગયું છે, ઠંડી પણ છે, જેકેટ બેકેટ પહેરી લીધું છે. અને છે એક જગ્યાએ ત્યાં જઈએ અને પછી જોઈએ. બાકી આમ લોકેશન જોઈને તમને ખબર પડતી હોય તો આપણે જઈએ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી આગળ. અને અહીંયાથી ક્યાં જવાનું છે, ઓકે તો પેલા જ્યાં જવાનું છે અહીંયા પહોંચી જાય પછી વાત કરીએ બીજી. તો આ ગાડી આપણે અહીંથી લઈ જવાની રાઈડ કરીને જુનાગઢ. સો લેટ્સ ગો. આપણી મેનારાણી રેડી છે તો આને લઈને ન કરીએ. તો ઓકે મિત્રો, અહીંથી આપણે ડાયરેક્ટ જુનાગઢ જવા રાઈડ માટે રવાના થાય છે. હેલ્મેટ બેલ્મેટ બધું પહેરી લીધું છે. અને ભાઈ ઠંડી છે પણ હજી સિટીમાં તો કંઈ ખબર નથી પડતી એવી બધી. બાકી આપણે રાઈડ કરીને કઈ ગાડી લઈ જઈએ છીએ તો એ તમને બતાવી દઈએ. આ આપણી મેનારાણી છે, બરોબર છે. તો આ ગાડી છે, બરોબર છે. અને ચાલુ કરીએ રાઈડ અને પછી જોઈએ. તો ટાઈમમાં વાગ્યા છે 7:30 સમથિંગ વાગવામાં છે. તો જોઈએ છે કેટલાક ટાઈમમાં પહોંચી જાય. તો મિત્રો અત્યારે આપણે છીએ ગોંડલ ચોકડીએ, બરોબર છે. અને ગોંડલ ચોકડીથી હાઈવે સીધે સીધું આપણે ગ્રીનલેન્ડ વાળો આમ તો હાઈવે ઉતરવાનું જ ના હોય, જુનાગઢ જવાનું હોય. પણ આ તો મેં કીધું ગોંડલ ચોકડી આવી તો બતાવી દઉં. અને ઠંડીમાં તો હજી કઈ લાગતું નથી, બટ પછી હાઈવે ઉપર ચડીએ આમ પ્રોપર આમ સિટી બહાર નીકળીએ તો પછી ખબર પડે કે ભાઈ ઠંડી કેવી છે. બાકી અત્યારે આપણે પહોંચ્યા છીએ ગોંડલ, બરોબર છે. અને ભાઈ રસ્તામાં જે ટ્રાફિક હતું, અરે યાર ગાડી હાંકવાની મજા જ નથી આવતી. થોડીક વાર થાય તો ટ્રાફિક આવે તો બ્રેકું મારવીને હાંકવીને, એટલે ગાડી ટૂંકમાં સ્લો કરવી પડે ને એમ. એટલે એમ પ્રોપર હાઈવે હોય તો મજા આવે. બટ હવે અહીંથી આપણે ડાયરેક્ટ જાય છીએ તો હવે મારા અંદાજે આઈ થિંક કે રોડનું કેમ કે કામકાજ ચાલુ છે એટલે થોડીક પ્રોબ્લેમ લે. બટ હવે આગળ કે છે નહીં એટલે અહીંથી જુનાગઢ છે સીધું સીધું હાઈવે મસ્ત છે, બની ગયું છે મારા ખ્યાલ મુજબ. તો યસ, હવે અહીંથી સીધા આપણે ઓન ધ વે જુનાગઢ જઈએ. વચવામાં હવે કઈ રસ્તામાં ઓલું આવે નહીં એટલે મજા આવશે. ને મેં કીધું કે ભાઈ આપણી આગળ આ વસ્તુ છે, કેરી કર્યા છે સાથે, તો આને કેમ પહેરાય નહીં. એટલે એવી કઈ ઠંડી તો લાગી નહીં. અને આ મેં શું કહેતો હતો કે હમણાં કેરી કર્યા છે સાથમાં, હેડફોન પણ સાથે લીધા છે. તો સોંગ સાંભળતા સાંભળતા ડાયરેક્ટ કરીએ પછી એના અવાજમાં પ્રોબ્લેમ આવી ગયો એટલે પછી આપણે ઓડિયો એડ ઓન કર્યું છે. તો ત્યાંથી આપણે સીધા જ નીકળ્યા ને જુનાગઢથી થોડીક જ નજીક એક હોટલ આગળ આપણે ઉભા રહ્યા. ઉભા રહેવાનું કારણ એક જ હતું કે રસ્તામાં આપણને આપણા ફ્રેન્ડ એક મળી ગયા અને કોલ આવ્યું કે ભાઈ ક્યાં પહોંચ્યો છું તું, જરાક ગાડી સાઈડમાં દબાવ. યસ, અને આપણી રાઈડ ઓન હતી, સાથે સાથે આપણે સોંગ પણ ઓન હતા, જેથી કરીને રાઈડમાં થોડીક મજા આવે, કેમ કે સોલો રાઈડ હોય એટલે. અને આ ભાઈ આવી ગયા અલ્ફાજભાઈ, રસ્તામાં આપણને ભાડી ગયા હતા. ત્યાંથી પછી આપણે ચા પાણી પીધા અને પછી કરી આપણી રાઈડ કન્ટિન્યુ ઓન. હોમ ટાઉન જુનાગઢ પહોંચી ગયા છીએ. અને ભાઈ ઠંડીની વાત કરું તો એકદમ મજા આવી. એવી બધી ખાસ હતી નહીં ઠંડી, એટલે રાઈડ કરવાની ફૂલ મજા આવી ગઈ, બરોબર છે. અને હતી ઠંડી બટ ક્યાંથી હતી સમજી લો ને કે તમે, આપણે જેતપુર વૈટા પછી એવું ઠંડી લાગી હતી. ગોંડલ પછી મજા આવી છે, કેમ કે પછી અહીંયા ઉઠ્યો ટ્રાફિક અને રસ્તો પણ ખરાબ છે. આમાં જે અપડાઉન કરે છે અને જુનાગઢથી રાજકોટ જાય છે એને ખબર હશે. બટ પછી મજા આવી ગઈ, વાંધો ના આવ્યો. એટલે હાઈવે ઉપર પ્રોપર હતું એટલે મજા આવી ગઈ. અને પાછા જુનાગઢ પહોંચી ગયા એટલે જુનાગઢના રસ્તા તમને ખબર છે. ઓકે, તો હવે આ વ્લોગ અહીંયા એન્ડ કરીએ તો કેવું રહે, સારામાં સારું રહે. તો મળીએ છીએ આવા જ પાછા નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાર સુધી બાય બાય, ટેક કેર.